મિત્રો, નવી વહુ તેની સાસુનું અપમાન કરતી હતી. પછી જે બન્યું તે બધા માટે બોધપાઠ બની ગયું. સંબંધોની કસોટી વાર્તા તો સાંભળો મિત્રો. રાંચીમાં એક ઠંડી સવાર હતી. બહાર લીલાછમ વૃક્ષો પર ઝાકળ ચમકતું હતું અને ઘરની અંદર એક આરામદાયક આત્મીય વાતાવરણ હતું. અચાનક મુખ્ય દરવાજો ખુલ્યો અને અમિત એક નાની બેગ લઈ અને હસતો હસતો અંદર આવ્યો. એણે બૂમ પાડી, મમ્મી, તમે ક્યાં છો? ડ્રોઈંગ રૂમ તરફ નજર નાખતા તે સીધો તેની માતા સરલા દેવીના રૂમ તરફ ગયો. તેની પત્ની કવિતા રસોડાના દરવાજા પાછળ ઊભી રહીને ચૂપચાપ જોઈ રહી હતી. અમિત રૂમમાં પ્રવેશ્યો અને કહ્યું, મમ્મી, હું તમારી દવા અને તમારા ઘૂંટણના દુખાવા માટે આ મલમ લાવ્યો છું. ડૉક્ટરે કહ્યું કે તેને તકલીફ થઈ ગઈ છે, તેથી મારે તે તરત જ લઈ આવવું જોઈએ. દવા લેતી વખતે સરલા દેવીએ પોતાના કરચલીવાળા છતાં પ્રેમાળ હાથથી પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો. ભગવાન બધાને તમારા જેવો દીકરો આપે. અમિત હસ્યો. ઓહ મમ્મી, હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવી માતા મળી. યાદ છે જ્યારે હું નાનો હતો, તાવથી બબડતો હતો, ત્યારે તું આખી રાત મારા ખોળામાં બેસતો, ક્યારેક તું કોલ્ડ ક્રોમેસ લગાવતો, ક્યારેક તું મને દવા આપતો, અને જ્યારે હું આગ્રહ કરતો ત્યારે તું મને તારા હાથમાં લઈને સુવડાવતી. અમિતે બાળપણમાં જે રીતે મને પારણામાં ઝૂલાવતી તેનું અનુકરણ કર્યું અને સરલા દેવીની આંખોમાં એક મીઠી સ્મિત છલકાઈ ગઈ. એટલામાં જ દરવાજા પાસે ઊભી રહેલી કવિતાએ કમર પર હાથ રાખીને કહ્યું, વાહ મમ્મી, સાથે બેસવાનો સમય છે. બાળપણની યાદોને તાજી કરવાનો સમય છે, પણ પત્ની સાથે વાત કરવાનો સમય નથી. કાકા આ વાત વારંવાર કહેતા રહે છે. જો તમે ભૂલી ગયા હો તો હું તમને યાદ અપાવી દઉં કે તમારી પત્ની અને 4 વર્ષનો દીકરો પપ્પાની રાહ જોઈ રહ્યા છે. અમિત થ્રીજી ગયો. કવિતા, તું શું કહી રહી છે? જો રોનક મને યાદ કરતો હોત તો તું તેને પાછો લાવી શકી હોત. કવિતા ચીડાઈ ગઈ. તારી માતાના પગ પાસે રહે હું જ મૂર્ખ હતી જેણે તારી સાથે લગ્ન કર્યા. આટલું કહીને તે પગ દબાવીને ચાલી ગઈ. અમિતે ઊંડો શ્વાસ લીધો. તે રૂમમાં ગયો, રોનકને ઉપાડ્યો, તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, ચાલ દીકરા, પપ્પા આવી ગયા છે. કવિતા પણ અંદર આવી. અમિતે કહ્યું, તું આટલી નાની વાત પર આટલો ગુસ્સો કેમ કરે છે? આજે આટલા દિવસો પછી હું મારી માતા સાથે 2 મિનિટ માટે બેઠો છું. કવિતા ચૂપ રહી, પણ તેની આંખોમાં તેનો નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અમિતે કહ્યું, ઠીક છે, મને થોડું ખાવાનું પીરસો, મને ભૂખ લાગી છે. કવિતાએ ગુસ્સામાં કહ્યું, તારી માતાને પણ રાંધવા દો. અમિતનો સ્વર ગંભીર થઈ ગયો. મને ખબર છે કે તારી માતાની તબિયત સારી નથી. કવિતા રસોડામાં ગઈ. સરલા દેવી પોતાના રૂમમાં બેસીને ચર્ચા સાંભળી રહી હતી. અચાનક તેનું મન ભૂતકાળમાં ડૂબી ગયું. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે અમિત માત્ર 10 વર્ષનો હતો અને તેની બહેન પ્રીતિ 8 વર્ષની હતી અને તેમના પિતાનું અચાનક અવસાન થયું હતું. ઘરમાં અંધારું છવાઈ ગયું અને ચારે બાજુ પ્રશ્નો ઊભા થયા. એકલી સ્ત્રી 2 બાળકોને ઉછેર કેવી રીતે કરશે? પણ સરલા દેવીએ હાર ન માની. એમણે કેટલાક ઘરેણાં ગીરવે મૂકીને એક નાનું ટિફિન સેન્ટર શરૂ કર્યું. સવારે 4 વાગ્યે ઉઠીને શાકભાજી કાપવાનું, મસાલા શેકવાનું, ગરમ ખોરાક બોક્સમાં પેક કરવાનું, શેરીમાં જઈને ખોરાક પહોંચાડવાનું, આખો દિવસ સખત મહેનત કરવાનું, રાત્રે બાળકોને ભણવાનું અને પોતાને વચન આપવાનું કે તેમના સપના ક્યારેય અધૂરા નહીં રહે. ધીમે ધીમે સમય બદલાયો. અમિતે અભ્યાસમાં પ્રગતિ કરી અને તેને સારી નોકરી મળી. પોતાના પહેલા પગારથી
તેણે તેની માતા માટે આરામદાયક ખુરશી ખરીદી. તારે હવે ઊભા રહીને કામ કરવું પડશે નહીં. તે દિવસે સરલા દેવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જાણે ભગવાનને તેની મહેનત સ્વીકારી લીધી હોય તેમ આંસુઓ હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં સરલા દેવીએ વિચાર્યું હતું કે કવિતા પરિવારમાં પુત્રી તરીકે સ્થાપિત થશે. જ્યારે તેમની પુત્રવધુ આવી ત્યારે એમણે જાતે તેમના માટે આરતી કરી, ભાતના વાસણમાંથી તેમનું સ્વાગત કર્યું અને શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પુત્રનું જીવન સુખી બનાવો અને આ ઘર તેના માટે આનંદમય બનાવો. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ ધીમે ધીમે સરલા દેવીને ખ્યાલ આવવા લાગ્યો કે કવિતાને ઘરના રીતિ રિવાજોમાં કે તેમની સાથે સમય વિતાવવામાં કોઈ રસ નથી. અમિતની તેની માતા સાથેની નિકટતા તેને ચીડાવી દેતી. જ્યારે પણ અમિત તેની માતા સાથે બેસીને વાત કરતો ત્યારે કવિતાનો ચહેરો તણાવપૂર્વક થઈ જતો. અમિતની બહેન પ્રીતિ જ્યારે પણ તેના માતા પિતાના ઘરે જતી ત્યારે તે તેની માતા સાથે કલાકો સુધી વાતો કરતી. બાળપણની મજાક, પડોશીની જૂની વાર્તાઓ અને માતા પુત્રીના હાસ્યથી ઘર ભરાઈ જતું. પણ કવિતા એક ખૂણામાં શાંતિથી બેઠી રહેતી, તેના મોબાઈલ ફોનમાં ડૂબી ગઈ, જાણે તે આ સંબંધોની હૂંફથી ઘેરાયેલી હોય, લેવા દેવા ન હોય. એકવાર પ્રીતિ ઘણા મહિનાઓ પછી તેના માતા પિતાને ઘરે ગઈ. અમિત જતાં જતાં તેણે કવિતાને કહ્યું, આજે બપોરે રાજમા ચાવલ બનાવ, પ્રીતિને તે ખૂબ ગમે છે. કવિતાએ કંઈ જવાબ આપ્યો નહીં. જ્યારે તેની માતાએ તે બપોરે રાત્રિ ભોજન વિશે પૂછ્યું ત્યારે કવિતાએ કંટાળાજનક અભિવ્યક્ત સાથે કહ્યું, મેં આજે ખીચડી બનાવી. મને માથાનો દુખાવો હતો તેથી હું આટલું જ બનાવી શકી. સરલા દેવીએ ધીમેકથી કહ્યું, દીકરા, પ્રીતિ આજે અહીં છે, તેને રાજમા ચાવલ ખૂબ ગમે છે. કવિતાએ અનિચ્છાએ જવાબ આપ્યો, મમ્મી, હું આખો દિવસ ઘર સંભાળવામાં અને બાળકોની સંભાળ રાખવામાં વિતાવું છું. હવે હું થોડો આરામ કરવા માગું છું. તમારી માગણીઓ શરૂ થઈ ગઈ છે. પ્રીતિએ તેની માતા તરફ જોયું અને જબરદસ્ત શ્રીમત કર્યું, પણ તેની આંખોમાં દુખાવો સમટતો હતો. તે દિવસે સરલા દેવીના હૃદયમાં એક પીડાની વેદના છવાઈ ગઈ, જે તેણે કોઈની સાથે શેર કરી ન હતી. પરંતુ અંદરથી તેનો ડંખ ઉડે સુધી ઘવાતો ગયો. સમય પસાર થતો ગયો અને એક દિવસ ઘરમાં ધમાલ મચી ગઈ. કવિતાના માતા પિતા તેની બહેન ઈશાના લગ્નનું આમંત્રણ લઈને આવી રહ્યા હતા. સવારથી જ રસોડામાં ઘી અને મસાલાની સુગંધ ફેલાઈ રહી હતી. શાહી પનીર, છોલે પુલાવ અને હલવાની તૈયારીઓ ચાલી રહી હતી. કવિતાનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. તેનો અવાજ મધુર હતો. સરલા દેવીએ રૂમમાંથી બહાર આવીને પૂછ્યું, દીકરા, આજે આટલી બધી તૈયારી કેમ છે? કવિતાએ હસીને કહ્યું, મમ્મી અને પપ્પા આજે ઈશાના લગ્નનું કાર્ડ લઈને આવી રહ્યા છે. થોડી જ વારમાં મહેમાનો આવી પહોંચ્યા. કવિતાએ ખૂબ જ પ્રેમથી તેનું સ્વાગત કર્યું, પોતાના હાથે તેમને પીરસ્યા અને તેમને ગમતી દરેક વાનગી તૈયાર કરી. સરલા દેવી એક ખૂણામાં શાંતિથી બેઠી હતી, આ બધું જોઈ રહી હતી. અચાનક એ દિવસ જ્યારે તેમની દીકરી પ્રીતિ આવી ગઈ અને કવિતાએ ન તો પોતાનું મનપસંદ ભોજન રાંધ્યું હતું કે ન તો તેને કોઈ સ્નેહ બતાવ્યો હતો. તે તેના મનમાં ઝળહળી ઉઠ્યા અને આજે કવિતાનો ચહેરો તેના પ્રિયજનો માટે પ્રેમ, સ્નેહ અને આદરથી ભરાઈ ગયો. સરલા દેવી કંઈ બોલી નહીં, ફક્ત પોતાના હૃદયમાં ઉઠતા તોફાનને દબાવી દીધું અને હળવા શ્રીમત સાથે પોતાના રૂમમાં પાછી ફરી. બીજા દિવસે સવારે ઘરમાં
શાંતિ હતી. અમિત ઓફિસથી વહેલો પાછો ફર્યો, પણ કવિતા કે રોનકનું હાસ્ય નજરે પડ્યું નહીં. તે સીધો તેની માતાના રૂમમાં ગયો. મમ્મી, તમને સારું લાગે છે? તમે સામાન્ય રીતે આ સમય સુધીમાં ઉઠી જાઓ છો? સરલા દેવીએ ધીમેથી કહ્યું. એવું કાંઈ નથી દીકરા, મને સવારથી થોડી નબળાઈ લાગી રહી છે. કદાચ મારી સુગર વધી ગઈ હશે. અમિતનો ચહેરો ચિંતામાં ફેરવાઈ ગયો. તે કોઈને કેમ કહ્યું નહીં. કવિતા ક્યાં છે? તેના મિત્રો આવ્યા હતા અને ખરીદી કરવા જઈ રહ્યા હતા. તેથી મેં કંઈ કહ્યું નહીં. હું તેની ખુશીમાં શા માટે દખલ કરું? સરલા દેવીએ જવાબ આપ્યો. કંઈ પણ બોલ્યા વગર અમિત રસોડામાંથી પાણી લાવ્યો, તેને દવા આપી અને કહ્યું, હું તને કાલે સવારે ડૉક્ટર પાસે લઈ જઈશ. બીજા દિવસે ડૉક્ટરે તેની તપાસ કરી, કેટલાક પરીક્ષણો લખી આપ્યા અને થોડી દવા લખી આપી. ઘરે પાછા ફરતા અમિતે બૂમ પાડી, કવિતા, મમ્મી માટે થોડું ખાવાનું લાવ, તેણીની દવા લેવાની જરૂર છે. રૂમમાંથી કોઈ જવાબ ન આવ્યો. અમિત બેડરૂમમાં ગયો અને કવિતાને અરીસા સામે જોઈ, જે તેના દુપટ્ટાને તેના નવા સૂટ સાથે મેચ કરી રહી હતી. કવિતા, મેં તને મમ્મી માટે ખાવાનું લાવવાનું કહ્યું હતું. અમિતે થોડા ઊંચા અવાજે કહ્યું. હા, હું આવીશ. પહેલાં મને કહો કે તમે રજા લીધી છે કે નહીં? આવતા અઠવાડિયે આપણે મારી બહેનના લગ્નમાં જવાનું છે. અમિતે નિશાસો નાખતા કહ્યું. મને લાગે છે કે આપણે 1-2 દિવસ પછી નીકળી જવું જોઈએ. માતાને બિનજરૂરી રીતે તકલીફ પડશે. કવિતાએ આશ્ચર્યથી તેની સામે જોયું. તો તું મારી બહેનના લગ્નમાં નહીં આવે? અમિતે શાંત સ્વરે કહ્યું. હું જઈશ, પણ તું પહેલાં જા. હું લગ્નના દિવસે આવીશ એટલે મમ્મી એકલી ન રહે. કવિતા ગુસ્સે થઈ ગઈ. તું થોડી બીમાર છે એટલે શું તું આટલા મોટા લગ્ન ચૂકી જઈશ? સરલા દેવીએ રૂમમાંથી બૂમ પાડી. દીકરા, તારી પુત્રવધુ સાથે જા. હું ઠીક છું. આ બધું વૃદ્ધ અવસ્થામાં થાય છે. પણ અમિત મક્કમ રહ્યો. ના મમ્મી, તમે પણ આવશો કે હું ફક્ત લગ્નના દિવસે જ આવીશ? કવિતાનો ચહેરો ફીકો પડી ગયો, પણ તે ચૂપચાપ સામાન પેક કરવા લાગી. 2 દિવસ પછી તે ત્રણેય અમિત, સરલા દેવી, કવિતા અને નાનો રોનક કારમાં બહાર ઊભા રહ્યા. શરૂઆતમાં તો સવારી સારી રીતે ચાલી, પણ અડધા કલાક પછી સરલા દેવીએ કહ્યું, દીકરા, ગાડી રોકો, મારે વોશરૂમ જવું છે. અમિતે કંઈ પણ બોલ્યા વિના રસ્તાની બાજુમાં એક ખાણીપીણીની દુકાને ગાડી રોકી દીધી. કવિતાએ પોતાની ઘડિયાળ જોઈ અને પોતાનો ગુસ્સો છુપાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ફક્ત એક વારનો અનુભવ ન હતો. ગાડી રસ્તામાં ઊભી રહેતી રહી. સરલા દેવીએ ધીમેથી કહ્યું, શું કરું વહુ? મને ડાયાબિટીસ છે, મારે વારંવાર જવું પડે છે. કવિતાએ ઊંડો શ્વાસ લીધો અને બારી બહાર જોયું. રસ્તામાં તેની ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો અને તેની ધીરજ ખૂટી ગઈ. જુઓ, જો ગાડી આટલી વાર ન રોક્યા હોત તો આપણે આ જામમાં ફસાઈ ન ગયા હોત. હવે આપણને માતા કી ચોકી યાદ આવશે. અમિતે સાત સ્વરે કહ્યું. કવિતા, મમ્મી આ જાણી જોઈને નથી કરી રહી. પણ કવિતાએ મોં ફેરવી લીધું. સાંજ સુધીમાં તેઓ લગ્ન સ્થળે પહોંચી ગયા, પરંતુ માતા કી ચોકી સમારોહમાં પહેલેથી જ અડધો થઈ ગયો હતો. અંદર બધાએ તેમનું સ્વાગત કર્યું, પરંતુ કવિતાનો ચહેરો નારાજગીથી ભરેલો હતો. થોડા સમય પછી કવિતાએ મજાકમાં તેના માતા પિતાને કહેવાનું શરૂ કર્યું, મમ્મી, હું તમને શું કહું, મારે વોશરૂમનો ઉપયોગ કરવા માટે અડધે રસ્તે રોકવી પડી, નહીં તો આપણે સમયસર પહોંચી ગયા હોત. સરલા દેવીએ હળવા શ્રીમત સાથે કહ્યું, દીકરા, આ એક બીમારી છે, નહીંતર હું પણ ઈચ્છતી હતી
કે તે ઝડપથી પહોંચી જાય, પણ તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. બીજા દિવસે સવારે લગ્નગૃહમાં ભારે ધમાલ મચી ગઈ. કેટલાક રસોડામાં નાસ્તો તૈયાર કરી રહ્યા હતા, તો કેટલાક મંડપ સજાવવામાં વ્યસ્ત હતા. કવિતા હસતી અને તેના મિત્રો અને પિતરાઈ ભાઈ બહેનો સાથે વાતો કરતી, જ્યારે સરલા દેવી વરંડાના ખૂણામાં ખુરશી પર શાંતિથી બેસીને બધું જોઈ રહી હતી. તેમના ચહેરા પર મુસાફરીનો થાક હતો, પણ તેમના મનમાં એ હતું કે મારે કોઈની ખુશીમાં અવરોધ ન બનવું જોઈએ, ભલે મને પોતે દુઃખ સહન કરવું પડે. એટલામાં જ કવિતાના એક પિતરાઈ ભાઈ આવ્યા અને હસતા હસતા કહ્યું, માસી, તમે ઠીક છો? શું મુસાફરી ખૂબ મુશ્કેલ હતી? સરલા દેવી હસ્યા, દીકરા, બીમારી ચાલુ રહે છે, બાકી ભગવાનની કૃપા છે. પણ તે પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ કવિતાએ રમતિયાળ સ્વરમાં જવાબ આપ્યો, અરે શું મુસાફરી એટલી મુશ્કેલ નથી. અમે આખા રસ્તે વોશરૂમ શોધતા રહ્યા, દર અડધા કલાકે ગાડી રોકી અને પછી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. સાચું કહું તો હું મુસાફરી જ ન કરી શકી હોત. જો હું ઘરે રહી હોત તો સારું થાત. નજીકમાં ઊભેલા લોકો હળવું હસ્યા, પણ એ હાસ્ય સરલા દેવીના હૃદયમાં 100 ઘા છોડી ગયું. તેણીનો ચહેરો સીધો રહ્યો, પણ તેની આંખોમાં આંસુ છલકાઈ ગયા. દિવસો વીતતા ગયા. કવિતાને હજુ પણ લાગતું હતું કે તેની સાસુના આગમનથી તેના આનંદમાં ખલેલ પહોંચે છે. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તેની મજાક ઉડાવતી, ક્યારેક તેની સાદી સાડીની મજાક ઉડાવતી, ક્યારેક તેના ઘૂંટણના દુખાવાનું બહાનું બતાવે છે. આ દરમિયાન લગ્ન સમારોહ પૂરો થયો, કન્યાને વિદાય આપવામાં આવી અને ઘરમાં બધા થાકી ગયા હતા અને આરામ કરી રહ્યા હતા. બીજા દિવસે ઘરે પાછા ફરવાની તૈયારીઓ થઈ રહી હતી, ત્યારે વહેલી સવારે એક જોરદાર ચીસો સંભળાઈ. બધા અવાજ તરફ દોડ્યા કે કવિતાની માતા સુમન હતી તે પડી ગઈ હતી અને પીડાથી કણસરતી હતી. તે ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડૉક્ટરે કહ્યું કે પડી જવાથી તેના સ્નાયુઓમાં ખેંચાણ આવી છે અને તેને આરામની જરૂર છે. માતાની હાલત જોઈને કવિતાનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. હું તેને આ હાલતમાં કેવી રીતે છોડી શકું? અમિતે કહ્યું, તું અહીં રહે, હું મારી માતાને ઘરે પાછો લઈ જઈશ. મારે પણ ઓફિસ જઈને જોઈન કરવી પડશે. અહીં બધું બરાબર થાય ત્યારે તું આવી શકે છે. અમિત સરલા દેવી સાથે પાછો ફર્યો. કવિતાએ તેની માતાની સંભાળ રાખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ ત્રીજા દિવસે જ્યારે સુમનજીએ તેમની પુત્રવધૂને ફોન કર્યો, પુત્રવધુ, કૃપા કરીને મને થોડો ટેકો આપો, મારે વોશરૂમ જવું પડશે. પછી તેની પુત્રવધુ અલંગ મૂળમાં ઊભી થઈને બોલી, તે માણસ છે કે પાણીની ટાંકી? તે એટલું બધું પાણી પીવે છે કે મારે વારંવાર જવું પડે છે. આ વખતે હું તમને આપી રહી છું, અગલી વખતે તમે જાતે સંભાળી શકશો. આ સાંભળીને કવિતા શસ્તબદ્ધ થઈ ગઈ. તેણીએ વિચાર્યું, શું તે મારી માતા વિશે આવું બોલી શકે છે? પણ તેનું આશ્રય ત્યાં જ સમાપ્ત ન થયું. તે રાત્રે સુમને કહ્યું, પુત્રવધુ, કૃપા કરીને આજે રાત્રિના ભોજનમાં પનીર બનાવો. કવિતાને તે ખૂબ ગમે છે, પણ તેની પુત્રવધુએ સરળતા જવાબ આપ્યો, મેં દલિયા બનાવી છે. જ્યારે તમારે ખાવાનું હોય ત્યારે મને જણાવજો. શું તમે આટલા લાંબા સમય સુધી લગ્નમાં પનીર ખાવાથી કંટાળી ગયા નથી? કવિતાએ પાણીનો ગ્લાસ લગભગ છોડી દીધો હતો. તેના મનમાં તેની ભાભી આવીને ખીચડી બનાવતી હતી તે દ્રશ્ય ફરી યાદ આવ્યું અને સાથે જ તેને ઠપકો પણ આપ્યો. આજે જ્યારે મેં મારી માતાને પણ એ જ વાત સાંભળતી જોઈ
ત્યારે મારું હૃદય દુઃખી થયું. મેં મારી સાસુ સાથે આવું જ કર્યું હતું. જાહેરમાં ટોણા મારવા, ઉદાસીનતા અને મજાક, અપરાધ ભાવનો એક ભારે પથ્થર જાણે તેની છાતી પર દબાઈ રહ્યો હોય તેવું લાગતું હતું. સાંજ પડી રહી હતી. કવિતા તેની માતાના રૂમની બહાર ઊભી હતી. તેના ચહેરા પર ચિંતા અને મનમાં ઉથલપાથલ. દિવસની ઘટનાઓ તેના હૃદયને દર વખતે એક ફટકાની જેમ દુઃખી કરી રહી હતી. તેની માતાને ટેકો આપવાનો ઇનકાર કરવો, તેના મનપસંદ ખોરાકનો ઇનકાર કરવો અને વિચાર્યા વિના દુઃખદાયક શબ્દો કહેવા. તેને એવું લાગ્યું કે જાણે તેની સામે એક અરીસો ઊભો છે અને તેમાં એ જ પ્રક્રિયાઓ દેખાઈ રહી છે જે તેણે પોતે તેની સાસુ સાથે કરી હતી. તેણીએ તેની ભાભીનો સામનો કરવાનો નિર્ણય લીધો, આ સહન કરવાનો ઇનકાર કર્યો. પરંતુ તેના ભાઈઓ ઘરે પાછા ફરતાની સાથે જ તેણીએ ઉતાવળથી કહ્યું, ભાઈ, શું તમે જાણો છો કે મારી ભાભીએ શું કર્યું? તેણીએ મારી માતાને બાથરૂમમાં લઈ જવાની ના પાડી. કહ્યું કે તે બહારના બનાવી રહી છે અને તેણીને જોઈતું ભોજન પણ રાંધ્યું નહીં. કવિતાને લાગ્યું કે તેનો ભાઈ ગુસ્સે ભરાઈ જશે, પણ તેણે ઠંડા અવાજમાં કહ્યું, તો મેં શું ખોટું કહ્યું? ભાભી આખા ઘરનું સંચાલન કરે છે, બાળકોનું ધ્યાન રાખે છે અને માતાની પણ સંભાળ રાખે છે. શું તે સરળ છે? કવિતાને નવાઈ લાગી. ભાઈ, તમે આ કહી રહ્યા છો? જેમણે તમને જન્મ આપ્યો અને ઉછેર્યા, તેમની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. જો તમે નહીં સમજો તો કોણ સમજશે? એટલામાં જ રૂમમાં એક જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. બસ. કવિતાએ પાછળ ફરીને જોયું તો તેની માતા સુમનજી દરવાજા પર ઊભી હતી. તેના ચહેરા પર કડકાઈ અને અવાજમાં થોભ હતો. કવિતા, તારા ભાઈ સાચો કહે છે. મેં આ બધું કર્યું હતું તને તારા સાચા રંગ બતાવવા માટે. એક નાટક. કવિતા શસ્તબંધ થઈ ગઈ. માં, તમે શું કહી રહ્યા છો? સુમનજીએ આગળ કહ્યું, જ્યારે તમે તમારા ભાઈને સમજાવી શકો છો કે તેની માતાની સંભાળ રાખવી એ તેની ફરજ છે, તો પછી તમે કેમ ભૂલી ગયા કે તમારા પતિ પણ તેની માતાનો પુત્ર છે? જ્યારે તમારી સાસુએ તમારા ટોણા, તમારી ઉદાસીનતા, તમારા મજાક સહન કરવા છતાં ક્યારેય અમને ફરિયાદ કરી નથી, તો પછી તમે તેણીને કેમ સ્વીકારી નહીં? કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. સુમન બોલી, દીકરા, સંબંધનો આદર કરતા શીખ. તારું માન તારા સાસરિયાઓ સાથે જોડાયેલું છે. તેમનો અનાદર કરવાનો અર્થ એ છે કે તારો અનાદર કરવો. કવિતા ઘૂંટણીએ બેસી ગઈ. માં, મેં ખૂબ જ ખોટું કર્યું છે. મને માફ કરી દો. સુમનજીએ તેના માથા પર હાથ મૂક્યો. સાચો પસ્તાવો આંસુઓ દ્વારા નહીં પણ પોતાના કાર્ય દ્વારા થાય છે. નવી શરૂઆત. બીજા દિવસે કવિતા તેના ભાઈ સાથે ઘરે પાછી આવી. દરવાજો ખોલતા તેણે સરલા દેવીને ત્યાં બેઠેલી જોઈ. તેના સામાન્ય શાંત શ્રીમત સાથે કવિતા તેના પગે પડી. માં, કૃપા કરીને મને માફ કરો. મેં તમને ખૂબ જ અન્યાય કર્યો છે. સરલા દેવી ગભરાઈ ગઈ. અરે પુત્ર વધુ, ઉઠો. કવિતાએ માથું નમાવીને કહ્યું, આજથી હું ફક્ત તમારી પુત્રવધુ જ નહીં પણ તમારી પુત્રી પણ રહીશ. તે રાત્રે જ્યારે અમિતે હંમેશની જેમ તેની માતાના ઘૂંટણ પર માલિશ કરવાનું શરૂ કર્યું, ત્યારે કવિતાએ તેના હાથમાંથી તેલની બોટલ લીધી અને કહ્યું, અમિત, હવે હું આ કામ કરીશ કારણ કે તે ફક્ત તારી માતા નથી, તે મારી પણ માતા છે. સરલા દેવીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પણ આ વખતે આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. મિત્રો,
આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધોમાં સાચી જીત પ્રેમ, આદર અને સમજણથી મળે છે. માણસો ભૂલો કરે છે, પરંતુ તેમને સ્વીકારવી અને સુધારવી એ સૌથી મોટો ગુણ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. પ્રેમ ફેલાવો, સમજણ બતાવો અને સંબંધોને ટકાવી રાખો. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.